હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય છે ઇંગ્લિશ, જેની અંદર યુનિટ નંબર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ. મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો શરૂ કરીએ. આપણે જોઈએ તો કે રીડ એન્ડ બ્રીફ આપણે આ જે છે સારી રીતે વાંચી લેવાનો છે. એટલે કે આ તમારી જે છે મિત્રો બુકની અંદર પણ સેમ ટુ સેમ આપેલું છે. ત્યારબાદ આપણે સેક્શન એ થી શરૂ કરીશું. વિભાગ એ થી આપણે લખવાનો છે એ લખીશું. જેની અંદર પહેલો પોઈન્ટ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે મિત્રો, વોટ વોઝ ધ મિનિમમ ડોનેશન? આન્સર બનશે ધ મિનિમમ ડોનેશન વોઝ 3000 રૂપીસ. સેકન્ડ છે ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર્સ વોઝ, તો ફાર્મિંગ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન 3, why did the railway deny to give fund? The railway denied to give fund because they did not have fund. Question 4, when was the demand raised? The demand was raised in 1982. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર ફકરો છે અને નીચે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 5, the library is the center of, તો આન્સર છે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ત્યારબાદ ક્વેશ્ચન 6, what is special about the library? આન્સર a third of its 1000 members are women. ત્યારબાદ આગળ વધીએ, ક્વેશ્ચન 7, how can you say that the unit works for women empowerment? Answer, these women supported by the shared space the library offered them launched a women units. મિત્રો આપણે ચેનલ પર તમામ પ્રકારનું સોલ્યુશન મળી જશે. ક્વેશ્ચન 8 છે, what does MGP provide to the customers? Answer, MGP provides solar microgrids that provide true LED lights and mobile charging point. Question 9, how is solar power harmless? Solar power is smokeless sources of light. ત્યારબાદ ક્વેશ્ચન 2, જેની રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તો મિત્રો જેની 10મો ક્વેશ્ચન છે એમાં શોર્ટ નોટ આપણે લખવાની છે. ધ રેલવે સ્ટેશન ઓફ તાજનગર, આ પોઈન્ટ છે તેના આધારે આપણે લખીશું. તો મિત્રો જોઈએ, ધ રેલવે સ્ટેશન ઓફ તાજનગર. There were a large number of people and students in Tajnagar who had to go to Gurugram, Delhi and Rewar. They had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away. The railway lines passed throughout the village, and so the people demanded a railway station there in 1982. But the railway refused, saying that they did not have any funds, so the villagers decided to build a railway station themselves. Everybody contributed according to their capacity, ranging from their 1000 rupees to 75,000 rupees. The people in 21 lakh rupees and build a railway station on their own. Their dream come true on 7 January 2010. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર ક્વેશ્ચન 3 છે, રાઇટ વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. ક્વેશ્ચન 12 છે, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ફોલ્સ આવશે. તેર પાટલી એન્ડ રેવાર આર ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ફોર તાજનગર, એ પણ ફોલ્સ થશે. ત્યારબાદ આગળ જોઈએ, ક્વેશ્ચન 14 છે, રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર. ફોલ્સ. 15, ધ સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસ લેમ્પ. ટ્રુ. ત્યારબાદ 16, ધ વિલેજર્સ ઓફ સીતાપુર વેર ક્યુરિયસ ટુ સી ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ. ટ્રુ. 17, the solar panel is installed in the southern direction. True. 18, the Palakkad District Library is unique for activities.
તો થશે ટ્રુ. ત્યારબાદ 19, ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ હાઉસહોલ્ડ થિંગ્સ ટુ ઇટ્સ મેમ્બર. ફોલ્સ. વિશ ધ વુમન હેઝ સ્પ્રેડ નીટ ઇન ધ લાઇબ્રેરી, તો ટ્રુ. ત્યારબાદ સેક્શન બી છે, જેની અંદર મિત્રો ફર્સ્ટ પૂછ્યું છે, સપોઝ યુ આર ધ સરપંચ ઓફ યોર વિલેજ, વોટ વિલ યુ ડુ ટુ કનેક્ટ યોર ઇન્ટિરિયર વિલેજ વિથ ધ હાઈવે રોડ પાસિંગ બાય. ત્યારબાદ ક્વેશ્ચન 2 છે, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો કે ફકરો વાંચો, નીચેના ક્વેશ્ચન આન્સર લખો. 21 છે, ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટેડ વિથ ભાવનગર આર મુંબઈ એન્ડ અહેમદાબાદ. Question 22, how far is Dhasa from the park? Dhasa is 50 km far from the park. 23, black buck is the state animal of Andhra Pradesh. 24, what is black buck called in Marathi? तो कलविट. ત્યારબાદ 25 છે, if you are living in America and want to visit Velavadar, what would be your traveling plan? Mumbai or Ahmedabad, then Bhavnagar. ત્યારબાદ ક્વેશ્ચન 3 છે, રીડ ધ કેસ મેમો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ કેસ મેમો આપેલો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના થશે. 26મો છે, વિથ પિઝા આર બોથ ધેર ફોર ચીઝ મોર્ગેરિટા એન્ડ થિક રૂસ. 27, what is the offer her? Buy one get two free. ત્યારબાદ 28 છે, how is the bill paid? ₹299. ત્યારબાદ 29, the offer is applied only one Friday. ત્યારબાદ સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો 30મો છે, I can drive a car. તો સામે આપણો ઓપ્શન જે છે મિત્રો સી સાચો બનશે, એટલે કે એની અંદર આવશે આ રીતે એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યારબાદ છે 31, Rusil is either a teacher or a professor. તો આવશે ડી, એટલે કે શોવિંગ અલ્ટરનેટિવ. ત્યારબાદ 32, where is an ATM? તો થશે બી, એટલે કે ઇન્ક્વાયરી એઝ નેચર. વધીએ છીએ આગળ. પ્રશ્ન 2, choose and write the appropriate response to complete the conservation. તો આન્સર થશે કજારી. I want to buy Oxford English Dictionary. How much does it cost? એટલે કે આપણો ઓપ્શન એ સાચો બને છે. ત્યારબાદ 34 છે, ટીચર look at those boys. તો થશે they are more activity than, એટલે કે than others. ઓપ્શન ડી સાચો બને છે. 35, complete the paragraph filling in the bracket with the appropriate words from the bracket. કૌંસમાં આપેલા શબ્દના આધારે ફકરો પૂર્ણ કરો. જોઈએ, generally I donate money for the education purpose as I am involved in many special activities. It was last year that our former president Mr. Bhatt lobbied for a community hall in our village. Our area has no such facilities, so everyone supported in that mission. ત્યારબાદ ક્વેશ્ચન 3 છે, find and write the word having nearest meaning. 36, famous. તો આપણે notorious, pretty અને walk noun આપેલા છે, તો તેના આધારે આપણો સાચો જવાબ બનશે walk noun. ત્યારબાદ 37 છે, તો cattle તો આવશે એનિમલ અને mood તો આવશે ક્રાઉડ. સેક્શન ડી છે, read the dialogue and complete in indirect narration given below choosing the correct option from the bracket. કૌંસમાં આપેલા શબ્દોના આધારે આપણે જે છે સંપૂર્ણ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. 29મો ક્વેશ્ચન છે, અનામિકા told Manan that તો આવશે she would bake a cake the next day. Manan ત્યાં આવશે asked if he could help her with it. Anamika agreed and said that he would help her with the decoration. Manan explained that he loved decoration cakes. ત્યારબાદ ક્વેશ્ચન 2 છે, join the sentence using the appropriate conjunction from the bracket. 40મો છે, my uncle is old.
he is strong. તો my uncle is old but he is strong. 46. My brother will drink tea. He will drink coffee. My brother will drink either tea or coffee. 42. You will secure first class. You are working very hard. You will secure first class because you are working very hard. Question 43 છે do as directed. તો જેની અંદર મિત્રો આપણે અહીંથી જ્યાંથી લખવા શરૂ થાય છે ત્યાંથી જ શરૂ કરીએ. begin like this thing. Mrs. Sharma is my teacher. She teaches me English. She does all her works by herself. These notebooks are hers. ત્યારબાદ question 3 છે select the question to get underlined words, phrases and their answer. ટીક માર્ક કરેક્ટ આન્સર એટલે કે સાચો ઓપ્શન છે તેની સામે ટીક માર્ક કરવાનો છે. 44 છે there are 7 colors in the rainbow. તો 7 ના અંડરલાઈન છે. આન્સર એ આપણો ઓપ્શન એ સાચો બનશે. how many colors are in the rainbow. ત્યારબાદ વિકલ્પ 45 તીર્થ can speak English fluently. તો ઓપ્શન એ સાચો બને છે. how can Trish speak English. ત્યારબાદ 46 Riten Bhai was selected as principal. Option B who was selected as principal. ત્યારબાદ મિત્રો સેક્શન ઈ છે જેની અંદર રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ with the help of given points. My visit to a smart village એટલે કે મારા સ્માર્ટ વિલેજની મુલાકાત એમ તો જોઈએ તેનો સંપૂર્ણ. My recent visit to a smart village was an eye-opening experience, a vibrant testament to how technology can unfold rural life. Nestled in a dust verdant fields, the village of Pansari, Gujarat, immediately impressed me with its cleanliness and well-maintained infrastructure. Solar panels glinted on rooftops, powering homes and street light, a stark contrast to the often erratic power supply in traditional villages. What truth defended it is a smart was the integration of digital solution. Wi-Fi hotspot provided seamless connectivity, facilitating online education and access to government services. Healthcare was streamlined with telemedicine facilities, bringing specialized medical advice directly to the villagers. Among the state managed was technology advanced with well-organized collection system. The residents democratizing remarkable adaptability. My visit left me with a profound sense of optimism for the future of rural India, where tradition and technology can harmoniously coexist for such suitable development. ત્યારબાદ આગળ છે 48 ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. આ પિક્ચર શાનું છે અને તેના આધારે આપણે 10 સેન્ટેન્સ લખવાના છે. તો લખીએ This is picture of the examination room. In the picture we can see that many students are taking the exam in the examination room. There are many fans in the examination room. The teacher is supervising the exam. All the students are taking the exam peacefully. Photos of some national leaders and saints are seen on the walls of the examination room. An AC is installed on the wall. મિત્રો આ હતું તમારું ઇંગ્લિશનું તમામ પ્રકારનું સોલ્યુશન. હવે આગળના તમારા અન્ય વિષયના કોઈ પણ સોલ્યુશન લખવાના બાકી હોય, સ્વાધ્યાય હોય કે સ્વાધ્યાયન પોથી હોય, મિત્રો તમામનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જશો ત્યાંથી પણ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે મેળવી શકશો. આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ મિત્રો શેર કરી દેશો.